પણ અમારા અહીંના બળદો પણ વખણાય છે। ધીંગા સિંગા મુખ ટૂંકો પૂછારે લાંબી લટ એ દોરી ધરાને ખેડતા અમારી વઢિયાર ધરાનો વટ। અમારા જે કાંકરી જે બળદ છે સૌરાષ્ટ્રમાં તમે જાઓ તો આજે એ કહેવાય છે સારો બળદ હોય તો એમ કહેવાય કાં તો વઢિયારા બળદ છે। વઢિયાર જે છે ને એની હડપ્પન સાઇટોને લઈને વધારે વિશેષ અને આખા ગુજરાત રાજ્યમાં અલગ પડે છે। તમને નવાઈ લાગશે કે ગુજરાતમાં હડપ્પન સંસ્કૃતિની 700 સાઇટ છે, એમાંથી 119 જેટલી સાઇટો ફક્ત ને ફક્ત આ નાનકડા પ્રદેશની અંદર છે। એટલે વઢિયાર પ્રદેશ પાસે હડપ્પન સંસ્કૃતિથી પણ વિશેષ માઇક્રોલોથિક યુગના અવશેષો મળે છે। સમગ્ર ભારત વર્ષની અંદર, આખા ભારત દેશની અંદર લોટેશ્વર એક એવી જગ્યા છે જેને માઇક્રોલોથિક યુગ એટલે મધ્યપાષાણ યુગના એક મોટા સ્થાન તરીકે દિલ્હીથી માંડી અને ભારતના લખનૌના તમામ ઇતિહાસકારોએ સ્થાન આપ્યું છે લોટેશ્વરને, કે જે મધ્યપાષાણ યુગનું સૌથી વિશેષ સ્થાન રહેલું છે। અને એ જ રીતે અહીંના કાળિયારના અવશેષોથી લઈ અને વઢિયારની માટીકામની પરંપરાથી લઈ અને આજ સુધીના ઇતિહાસની અંદર ભારત વર્ષનો એક એવો અનટચ પ્રદેશ છે વઢિયાર પ્રદેશ કે જેની સંસ્કૃતિઓ વિશે કામ થવાનું બહુ મોટા ભાગનું બાકી છે। 78માં જ્યારે આ કામનું શરૂઆત MS યુનિવર્સિટી બરોડા તરફથી અજીત પ્રસાદને સોનવણીયા સાહેબે કરેલી, એ પછી જોઈએ તો અત્યારે વર્તમાન સમયમાં વઢિયાર પ્રદેશની એક સાઇટો ઉપર હડપ્પન સંસ્કૃતિના જે માટીના ઠીકરાઓ મળે છે કે હડપ્પન સંસ્કૃતિના જે બીજા અવશેષો મળે છે એના વિશે કામ થવાનું બાકી છે। વઢિયાર પ્રદેશ માટે કે આ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ત્રણેયના ત્રિભેટે આવેલો પ્રદેશ છે એટલે બધાની થોડી થોડી છાંટ મળે, પણ આ ધરતી કેવી છે એના વિશે અમારો એક લોકસાહિત્યનો દુહો મળે છે કે ધાન ધીંગા મન મોકળા દલ દાતારી દીદાર પણ સંત ને સુરાજ્યા સંચરે એ માણી વસુંધરાય વઢિયાર। દાન ધીંગા મન મોકળા અને દલ દાતારી દીદાર સંત સુરાજ્યા સંચરે અમાણી વસુંધરા વઢિયાર। જે ધરતી છે એ ધાબળવરની ધરતી છે, કાળી જમીન છે, જાડી જમીન છે, ધાબળવરની ધરતી અને પાણીવાળો પટ। આ વિસ્તારમાં એક બાજુ રણ છે, એક બાજુ ઉત્તર ગુજરાત છે, પણ ચોમાસામાં તમે આવો તો આ ધરતીની જે ભેધારણ શક્તિ વધારે છે એટલે ઘઉં ચણા જેવા જાડા પ્રકારના ધાન થાય છે। ધાન ધીંગા પ્રકારના જાડા પ્રકારના ધાન થાય છે, ઘઉં ચણા બિનપિયત ઘઉં ચણા થાય છે। દાન ધીંગા મન મોકળા, અહીંયા જે વસનારા માણસો છે એના મન મોકળા છે, વિશાળ મનના માણસો છે। મન મોકળા દલ દાતારી દીદાર, એમના દિલમાં દાતારીના દર્શન થાય એવા માઢોળા માણસોનો આ પ્રદેશ છે, જ્યાંથી હંમેશા સંતો અને સુરવીરોનું વિચરણ થયું છે। એવી આ ધાબળવરની ધરતી અને પાણીવાળો પટ એટલા માટે કે ચોમાસામાં તમે આવો તો ચારે બાજુ તમને ખેતરોમાં પાણી જ પાણી જોવા મળે, કારણ કે ભેજ ધારણ શક્તિ જમીનની વધારે છે। દિવાળી સુધી ખેતરોમાં તમને પાણી જોવા મળે। ધાબળવરની ધરતી અને પાણીવાળો પટ, મૂછાળા ધાન જ્યાં નીપજે અમારી વઢિયાર ધરાનો વટ। મૂછાળા ધાન એટલે ઘઉં ને ચણા થાય છે, તો ઘઉં એ મૂછાળું ધાન છે। એવી રીતે ધાબળવરની ધરતી, પાણીવાળો પટ, મૂછાળા ધાન જ્યાં નીપજે અમારી વઢિયાર ધરાનો વટ। પણ અમારા અહીંના બળદો પણ વખણાય છે। ધીંગા સિંગા મુખ ટૂંકો પૂછારે લાંબી લટ એ દોરી ધરાને ખેડતા અમારી વઢિયાર ધરાનો વટ। અમારા જે કાંકરી જે બળદ છે સૌરાષ્ટ્રમાં તમે જાઓ તો આજે એ કહેવાય છે સારો બળદ હોય તો એમ કહેવાય કાં તો વઢિયારા બળદ છે। ખેતી માટે ઉત્તમ પ્રકારના બળદો અમારી આ ધરતીમાં જોવા મળે છે। અને અમારા માણસો અહીંયા કેવા છે, ધોતી પેરણ અને પાઘડી મૂછોનો રૂડો મઠ। ધોતી પેરણ અને પાઘડી મૂછોનો રૂડો મઠ એવા પડછંદ પુરુષો પાકતા અમારી વઢિયાર ધરાનો વટ। અહીંના અમારા પુરુષો છે એ પડછંદ પુરુષો છે, અને અમારી જે સ્ત્રીઓ છે દિલ ભોળી અને દયાળી, જેને ખોટી નહીં ખટપટ, નખરા વિનાની નારીઓ અમારી વઢિયાર ધરાનો વટ। અમારી અહીંની જે સ્ત્રીઓ છે ને એ સંસ્કૃતિ સભર સ્ત્રીઓ છે। અહીંનું લોકજીવન છે ને બહુ સાદું લોકજીવન છે। દિલ ભોળી, દયાળી, ખોટી નહીં ખટપટ, નખરા વિનાની નારીઓ અમારી વઢિયાર ધરાનો વટ। એવી વઢિયાર ધરામાં અમારી અહીંયા જે વિસ્તારમાં રહેવાવાળા લોકો છે બહુ ભોળા છે। શિક્ષણમાં કદાચ બીજા પ્રદેશો કરતાં અમે થોડાક હજી પછાત છીએ, પણ માયા એ હૃદયમાં ધરબીને ભરી છે। એક બાજુ વઢિયારની કુળદેવી કહી શકાય એવી ભગવતી ખોડિયાર બેઠી છે, ધર વરાણા ધામમાં જ્યાં ખોડલ કરે ખમકાર, કવિ પાક્યા જ્યાં કાનસા એ અમારી વસુંધરા વઢિયાર। એક બાજુ ખોડિયાર છે એ ખમકારા કરે છે, તો એક બાજુ રણની મધ્યે વાછરો દાદો એ ગાયોના ધણને વાળવા માટે થઈ
અને સુરવીરતાનું પ્રતીક જેને ગણી શકાય એવા વછરાજ સોલંકીની જગ્યા અમારા વઢિયાર ભૂમિમાં છે. પોતાના મંગળ ગીતો ગવાતા હોય, લગ્ન લેવાના હોય અને ચોરીના ફેરા ચાલુ થાય અને વેગળ ગાયની માટે સાદ પડે, દર જાતા ધર્મ પલટતા, ત્રિયા પડંતા તાવ, ત્રણ ટાણા મરણરા પછી કોણ રંક ને કોણ રાવ. એક નાનો એમથો દુહો, નાનો એવો સાદ મળે કે પોખણને પરણ વાતણી રાણાય રમતું મેલ, પણ ધર ને ખાંડા નાઈ ખેલ, એ મારી વેગળ કારણ વાછરાવ. એ સાદ પડે અને બાગડતા 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 ધુમાપડ પોતાની ઘોડીને રમાડતો એ લગ્નના માંડવે વરરાજો થઈ અને પરણવા માટેની તૈયારી કરતો રાજપૂત છે. એ ગાયો માટે કામ આવી જાય એવી આ સુરવીર લોકોની પ્રજાની આ ધરતી છે. સંતો અને સુરવીરનું અહીંયા સતત વિચરણ થતું રહ્યું છે. એવી અમારી વઢિયારની આ ધીંગી ધરા છે. આજ વઢિયારની ધરતી ઉપર આપ અહીંયા મહેમાન થયા છો ત્યારે હૃદયના ભાવથી અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને રાજીપો વ્યક્ત કરીએ છીએ કે વઢિયારની આ સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર એ આપના માધ્યમથી થાય. એ જ અપેક્ષા સાથે અસ્તુ. ભારત માતા કી જય.